ચલો મિત્રો, તો આપણે લાસ્ટ ટાઈમ ટેમ્પરેચર ડિપેન્ડન્સ ઓફ રેઝિસ્ટન્સ એટલે કે અવરોધકતાનું તાપીય અવલંબન એની વાત કરેલી. એ રીતે અવરોધનું તાપીય અવલંબન જેનું ઇક્વેશન મેં તમને અહીંયા તારવીને બતાવેલું કે આર ઇઝ ઇક્વલ ટુ આર નોટ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી નોટ થશે. આ રીતે અવરોધ છે બદલાશે, એ રીતે સેમ અવરોધકતા બદલાશે. અહીંયા આલ્ફા જે છે એનો પરિચય આપણે આપેલો કે આલ્ફા છે એને તાપમાન ગુણાંક એટલે કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ કહેવાય. એનો જે યુનિટ છે એ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ ઓર કેલ્વિન ઇન્વર્સ છે, બરાબર છે. આલ્ફા જે છે એની વેલ્યુ કંડક્ટર્સ માટે એટલે કે કોપર એ બધા વાહક છે એમના માટે જે છે એ ધન રહેશે અને સેમી કંડક્ટર માટે ઋણ રહેશે. કારણ કે ટેમ્પરેચર વધે તો અવરોધ કે અવરોધકતા ઘટે એવું સેમી કંડક્ટરમાં હોય. અવરોધ જે છે કંડક્ટરનો એમાં ટેમ્પરેચર વધે તો અવરોધ વધે એવું સિમ્પલ છે, એના માટે આલ્ફા ધન છે. તો આ જે છે એને રિલેટેડ એમસીક્યુ વગેરે જે છે એની આપણે વાત કરી હતી કે આપણે જોઈશું. તો આપણે આગળ ડિસ્કશન કરીએ. ચલો, આપણે એક એમસીક્યુ પણ જોયું. તો આગળ ડિસ્કશન કરીએ એ પહેલાં કેટલાક ઇક્વેશન આની અંદર જે છે હું તમને કહી દઉં. તો મિત્રો, આપણે અહીંયા જોયેલું કે આર જે છે એ કોને કહેવાય, અહીંયા આગળ આર નોટ છે કોને કહેવાય, ટી અને ટી નોટ કોને કહેવાય. ટી નોટ એ રેફરન્સ ટેમ્પરેચરની બધી આપણે વાત કરેલી. ઓકે, તો અહીંયા આગળ આપણે જે એમસીક્યુ જોઈશું એમાં કેટલાક ઇઝી ટ્રિક્સ અથવા જે ઇઝી ઇક્વેશન છે એની હું વાત કરું છું કે તમારે રેફરન્સ ટેમ્પરેચર એટલે કે ટી નોટ એ 0 ડિગ્રી સેલ્સિયસ આપ્યું હોય તો તમારું કામ છે ને આસાન થઈ જશે. જે મોટા ભાગે 0 ડિગ્રી સેલ્સિયસ હોય, 0 ડિગ્રી સેલ્સિયસ આપેલું હોય તો આ જે ઉપરનું ઇક્વેશન છે એ આવું થઈ જશે. આર ઇઝ ઇક્વલ ટુ આર નોટ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી નોટ છે 0 થઈ જશે, એટલે આલ્ફા ટી. આ રીતે ઇક્વેશન થઈ જશે. ઓકે, સો આર ઇઝ ઇક્વલ ટુ આર નોટ પ્લસ આર નોટ આલ્ફા ટી, અંદર મલ્ટિપ્લિકેશન કરો તો આ રીતે થઈ જશે. ઓકે, તો આર માઇનસ આર નોટ ઇઝ ઇક્વલ ટુ આર નોટ આલ્ફા ટી. ઓકે, સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ આર નોટ બાય આર નોટ. ચલો, તો જો તમને આલ્ફા શોધવાનો કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ તાપમાન ગુણાંક શોધવાનો કે છે તો આર માઇનસ આર નોટ બાય આર નોટ ટી. ઓકે, આવું ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. સીધું સિમ્પલ થઈ જશે. અધરવાઇઝ તમે ઉપરના ઇક્વેશનમાં પણ વેલ્યુ મૂકી શકો. એ રીતે જો રેઝિસ્ટિવિટી આપેલી હોય, અવરોધકતા આપેલી હોય તો રો માઇનસ રો નોટ બાય રો નોટ ટી. આવું ઇક્વેશન આપણું થઈ જશે, બરાબર છે. તો આ બંને જે ઇક્વેશન છે એને આપણે યાદ રાખવાના થાય. આ જે છે એ આલ્ફા ફાઇન્ડ કરવા માટે. ઓકે, મોસ્ટલી આલ્ફા ફાઇન્ડ કરવાનું આવશે એમાં ઇક્વેશન. બીજું જે છે એ છે પ્લેટિનમ નું થર્મોમીટર. એટલે પ્લેટિનમ, તમે પ્લેટિનમ ધાતુ તો જાણો છો. ઓકે, તો વર્કિંગ પ્રિન્સિપલ ઓફ પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર એટલે કે પ્લેટિનમના અવરોધ ઉપર બનાવેલું થર્મોમીટર હોય. હું પહેલાં લખી દઉં કે ભાઈ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર. જો તમારા સમમાં પ્લેટિનમનું થર્મોમીટર આપેલું હોય તો એમાં તમારે તાપમાન શોધવાનું થાય, ટી, કોઈ પણ તાપમાન શોધવાનું થાય તો આપેલ તાપમાને અવરોધ માઇનસ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ ભાગ્યા 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ માઇનસ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ ગુણ્યા 100 ડિગ્રી સેલ્સિયસ. તમારે આ ઇક્વેશન યુઝ કરવાનું થશે. અહીંયા આગળ જે મેં લખ્યું એ ફરીથી તમને સમજાવી દઉં કે પ્લેટિનમનું જે એના અવરોધકતા ઉપર કામ કરતું થર્મોમીટર છે એમાં તમારે તાપમાન શોધવાનું જો થાય તો આરટી માઇનસ આર નોટ. આરટી એટલે આપણું જે સામાન્ય આર લખીએ છીએ, આરટી માઇનસ આર નોટ બાય આર 100 માઇનસ આર નોટ. અહીંયા આગળ આરટી જે છે એ આપેલ તાપમાને અવરોધ છે, આપેલ તાપમાને અવરોધ. ઓકે, રેઝિસ્ટન્સ ઇઝ એટ ગિવન ટેમ્પરેચર. આર નોટ છે એ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ છે અને આર 100 છે એ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ છે. ઓકે, આ રીતની વેલ્યુ મૂકવાની છે.
અને આ આપણી બુકમાં પણ જે સમ આવે એ પ્લેટિનમનો ઉલ્લેખ થાય તો આપણે આના ઉપરથી જોઈશું. બરાબર છે. ચલો, તો આ જે છે એના ઉપરથી મોસ્ટલી તમે એમસીક્યુ સોલ્વ કરી શકો છો. તો અહીંયા આગળ એને રિલેટેડ એમસીક્યુ જે છે એની આપણે અહીંયા ડિસ્કશન કરીએ. ચલો, તો અહીંયા આગળ જુઓ, આપણે એક એક્ઝામ્પલ જોઈએ છીએ. ચલો, તમે જોઈ શકો છો એક્ઝામ્પલ. રેઝિસ્ટન્સ ઓફ પ્લેટિનમ વાયર ઇન પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર એટ મેલ્ટિંગ પોઈન્ટ એટ મેલ્ટિંગ આઈસ, બોઇલિંગ વોટર એન્ડ હોટ બાથ આર 5, 5.5 ને 5.2 ઓમ રિસ્પેક્ટિવલી. ફાઇન્ડ ધ ટેમ્પરેચર ઓફ હોટ બાથ. અહીંયા આગળ કહેલું છે કે પ્લેટિનમનું જે અવરોધનું થર્મોમીટર છે એમાં મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે અહીંયા આગળ સમજવાનું છે કે 0 ડિગ્રી, અહીંયા આગળ 0 ડિગ્રી સેલ્સિયસ આગળ અવરોધ કેટલો? તો 5 ઓમ. તો ચલો આ પહેલી વેલ્યુ લખીએ આપણે, R0. ઓકે. બોઇલિંગ વોટર તો મતલબ 100 ડિગ્રી સેલ્સિયસ આગળ, ત્યાં આગળ અવરોધ કેટલો? તો 5.5. તો તે 5.5 R100 5.5. અને એટ હોટ બાથ એટલે કે કોઈ પણ ગિવન ટેમ્પરેચર, ત્યાં આગળ કેટલો? 5.2. તો RT 5.2. આ જે વેલ્યુ મેં હાલ ઇક્વેશન બતાવી એના અંદર મૂકવાની છે. ઓકે. તો ફાઇન્ડ ધ ટેમ્પરેચર ઓફ હોટ બાથ. તમે જે ગરમ પાણીમાં ડુબાડ્યું છે તમારું થર્મોમીટર, એનું ટેમ્પરેચર કેટલું થાય? તો એના માટે આ જે વેલ્યુ છે મૂકવાની થઈ. તો આ જે છે એનું કેલ્ક્યુલેશન તમારે લેન્ધી ના થઈ જાય માટે પેલી ટ્રીક યાદ રાખવાની છે. બરાબર. આ જે છે એવો સિમિલર જે છે એ સમ આપણી બુકમાં પણ આપેલો છે. તો લાસ્ટ ટાઈમ આવો સમ આપણે ફેસ કરેલો, અને જો આ ઇક્વેશન તમે ના જુઓ તો એ આપણું કેલ્ક્યુલેશન જે છે એ લેન્ધી થઈ જશે. આઈ એશ્યોર ધેટ કે અહીંયા આગળ ઓકે. ચલો, અહીંયા આગળ લખેલું છે ધી રેઝિસ્ટન્સ ઓફ પ્લેટિનમ વાયર ઓફ પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર. સેમ ઇક્વેશન છે આપણું. ઓકે. તો અહીંયા આગળ આપણને કામમાં આવી જશે. ચલો, ક્લિયર? તો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ મેં તમને સમજાવ્યું. ચલો આગળ એમસીક્યુ જે છે, ધ થર્મોમીટર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ વાયર ઇઝ ગિવન 0.0012. પહેલે આલ્ફાની વેલ્યુ આપેલી છે. એટ 300 ડિગ્રી સેલ્સિયસ ઇટ્સ રેઝિસ્ટન્સ ઇઝ 1 ઓમ. ધ રેઝિસ્ટન્સ ઓફ વાયર વિલ બી 2 ઓમ એટ. ચલો, તો અહીંયા આગળ 300 ડિગ્રી સેલ્સિયસ આપણને વેલ્યુ આપેલી છે. એ તાપમાને એટલે કે આ તાપમાને અવરોધ આપણો 1 ઓમ છે. ઓકે. સો ધ રેઝિસ્ટન્સ ઓફ વાયર વિલ બી 2 ઓમ. 2 ઓમ ક્યારે થશે? એટલે કે એ તાપમાન કેટલું હોય એ ઓપ્શન નીચે આપેલા છે, એમાંથી આપણે ફાઇન્ડ કરવું છે. બરાબર. તો આની અંદર આપણે બે રીતે આમ તો સમ ગણી શકીએ. પહેલાં તો અહીંયા આલ્ફાની વેલ્યુ આપેલી છે એટલે કે રેફરન્સ ટેમ્પરેચરનો અહીંયા આગળ સીધો ઉલ્લેખ કરેલો નથી. રેફરન્સ ટેમ્પરેચર કેટલું છે. ઓકે. અને આવા સંજોગોમાં કે જ્યારે તમને કોઈ રેફરન્સ ટેમ્પરેચરનો ઉલ્લેખ કરેલો ના હોય એવા સંજોગોમાં તમે શું કરશો? તો આ જે સમ છે એના અંદર તમે શું કરશો? તો અહીંયા આગળ રેફરન્સ ટેમ્પરેચર 0 ડિગ્રી લઈને તમારે કેલ્ક્યુલેશન ચાલુ કરવાનું. ઓકે. તો ચલો માની લો કે હું વેલ્યુ અહીંયા લખી દઉં. આલ્ફા જે છે એની વેલ્યુ આપેલી છે 0.00125 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. ઓકે. એટ 300 ડિગ્રી 1 ઓમ આપેલો છે આપણને રેઝિસ્ટન્સ. તો 2 ઓમ થાય એ વખતે ટેમ્પરેચર કેટલું હશે? ચલો, તો ફ્રેન્ડ્સ અહીંયા આગળ જુઓ. આ જે છે એ પ્રમાણે આલ્ફાની વેલ્યુ આપણને આપેલી છે 300 ડિગ્રી સેલ્સિયસ એટલે 1 ઓમ. તો અહીંયા 2 ઓમ થાય વખતે કેટલું ટેમ્પરેચર હોય? તો પહેલાં શું કરવાનું છે તમારે? જુઓ, પહેલાં તો તમે સમજી લો કે હું તમને કહ્યું એ પ્રમાણે તમારે આનું રેફરન્સ ટેમ્પરેચર 0 ડિગ્રી લેવાનું છે. એટલે તમારે લખવાનું કે 0 ડિગ્રી સેલ્સિયસ હોય. ઓકે. તો એ વખતનું ટેમ્પરેચર જે છે તમને આપેલું હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ આગળ તમે વાત કરો એટલે 0 ડિગ્રી સેલ્સિયસ આગળ તમને રેઝિસ્ટન્સ આપેલો તમને ખબર છે. 0 ડિગ્રી સેલ્સિયસ આગળ તમે રેઝિસ્ટન્સ કેટલો લખો છો? R0. ચલો, 0 ડિગ્રી સેલ્સિયસ આગળ રેઝિસ્ટન્સ R0 છે. તો 300 ડિગ્રી સેલ્સિયસ આગળ રેઝિસ્ટન્સ કેટલો? 1 ઓમ છે. ઓકે. આને તમે ઇક્વેશનમાં મૂકો તો R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T
ટી માઇનસ ટી નોટ. ઓકે, ચલો તો આર એટલે કેટલો રેઝિસ્ટન્સ છે 1 ઓમ. ઓકે, આર નોટ એ આપણે જાણતા નથી, રેફરન્સ ટેમ્પરેચર 0 ડિગ્રી આગળનો રેઝિસ્ટન્સની વાત છે. 1 પ્લસ આલ્ફા જે છે એની વેલ્યુ છે 0.00125. ટી ટેમ્પરેચર, ગિવન ટેમ્પરેચર કેટલું છે, આપેલ ટેમ્પરેચર 300 માઇનસ 0 એટલે આટલું જ આપણે લખીએ, ટી નોટ 0 છે એટલે. ઓકે, ચલો જે આ ઇક્વેશન છે એ આપણું ઇક્વેશન નંબર 1 થઈ જશે. ચલો ફરીથી આ જે મેં લખ્યું ને એવું ફરીથી જો અહીંયા લખું કે ભાઈ 0 ડિગ્રી સેલ્સિયસ આગળ આર નોટ છે તો કેટલા, ગિવન ટી ડિગ્રી સેલ્સિયસ આગળ 2 ઓમ છે. ઓકે, તો ફરીથી આવું ઇક્વેશન બની જાય, આર ઇઝ ઇક્વલ ટુ આર નોટ જગ્યાએ ગિવન 2 ઓમ ઇઝ ઇક્વલ ટુ આર નોટ 1 પ્લસ આલ્ફા કેટલા 0.00125. ચલો આપેલ તાપમાન એ શોધવાનું છે, આટલું ઇક્વેશન થઈ જાય. તો ઇક્વેશન નંબર 2. હવે તમારે શું કરવાનું છે, ઇક્વેશન 1 અને 2 બંનેનો રેશિયો લેવાનો છે અને એમાં ટી મળી જશે તમને. બરાબર, આર નોટ છે, ગુણોત્તર લો એટલે નીકળી જશે. તો આ સમ છે આ રીતે સોલ્વ થશે. તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે અહીંયા આગળ જે સમજવાની વસ્તુ છે કઈ કે અહીંયા રેફરન્સ ટેમ્પરેચર એટલે સંદર્ભ તાપમાન કીધું નથી તો 0 ડિગ્રી લઈ લેવાનું. તો 0 ડિગ્રી આગળ જે છે આર નોટ ઓમ હોય તો 300 ડિગ્રી આગળ 1 ઓમ હોય એને 1 ઇક્વેશનમાં મૂકવાનું. 0 ડિગ્રી આગળ આર નોટ હોય તો ટી ડિગ્રી આગળ 2 ઓમ હોય એને સેકન્ડ ઇક્વેશનમાં મૂકવાનું. બરાબર છે. ચલો તો આને રિલેટેડ જે મોર સમ છે એ આપણે આગળ જોઈએ. ચલો તો ચલો અહીંયા આગળના એમસીક્યુ આપેલા છે. અ વાયર હેઝ રેઝિસ્ટન્સ 3.1 ઓમ એટ 30 ડિગ્રી સેલ્સિયસ એન્ડ 4.5 ઓમ એટ 100 ડિગ્રી સેલ્સિયસ. ધ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ ધ રેઝિસ્ટન્સ ઓફ ધ વાયર ઇઝ એપ્રોક્સિમેટલી. તો આ મેં આગળ સમજાવી એ પ્રમાણે તમારે સેમ રીતે સમ કેલ્ક્યુલેટ કરવાનું છે. ઓકે, એટલે કે રેફરન્સ ટેમ્પરેચર 0 ડિગ્રી લઈને તમારે આ સોલ્યુશન કરવાનું છે. ચલો તો મિત્રો આ આગળના સમ એ રીતે છે. તો હાલ આપણે ડિસ્કશન કરીશું નહીં, આપણે જે વખતે એમસીક્યુ સોલ્વ કરીશું નેક્સ્ટ એ વખતે આગળ જોઈશું. બરાબર છે. ચલો તો હવે આ આગળનું જે પોર્શન છે એની આપણે વાત કરીએ. તો હવે આગળ આપણે જોયું કે ભાઈ જે અવરોધ છે એ તાપમાન પ્રમાણે બદલાય એ રીતે અવરોધકતા તાપમાન પ્રમાણે બદલાય. આઈ મીન રેઝિસ્ટિવિટી ઇટ ઓલ્સો ચેન્જીસ વિથ ધ ટેમ્પરેચર. ઓકે, we have seen that and you are given the table in your textbook the value of rho and alpha for various material. okay, તો જુદા જુદા દ્રવ્યો માટે આલ્ફા અને જે છે રો એની કિંમતો તમને આપેલી છે. તમે એમાં જોશો તો ચાંદી એટલે કે સિલ્વર માટે એ વેલ્યુ છે સૌથી ઓછી હશે, એટલે કે અવરોધકતા અને અવરોધ રેઝિસ્ટિવિટી સિલ્વર માટે સૌથી ઓછી છે અને આગળ જે છે એના માટે એ વધતી જશે, ઇન્ક્રીઝ થશે. ઓકે, અને તમે જોશો કે નાઇક્રોમ માટે અહીંયા આપેલી છે એ તમારા ટેબલમાં વધારે છે. એટલે નાઇક્રોમનો જે વાયર છે ઇટ ઇઝ એલોય. નાઇક્રોમ ઇઝ એલોય ઇઝ એન એલોય એટલે કે મિશ્ર ધાતુ છે, એના માટે અવરોધકતા છે એ ખૂબ વધારે હશે. ઓકે, એટલે એ જે છે ને અવરોધક તાર તરીકે વપરાય. ઇટ ઇઝ યુઝડ એઝ રેઝિસ્ટિવ વાયર. ઓકે, નાઇક્રોમ આપણે જે ઇલેક્ટ્રિક સગડી એટલે કે જે બર્નર આવે એની અંદર એનો યુઝ થાય અને લેબોરેટરીમાં એનો યુઝ થાય. સેમિકન્ડક્ટર્સ માટે એટલે અર્ધવાહકો માટે આપણે વાત કરીએ સેમિકન્ડક્ટર્સ માટે, તો સેમિકન્ડક્ટર માટે પણ આગળ વેલ્યુ આપેલી છે. હવે તમે ખાસ વસ્તુ નોટ કરો કે જે કંડક્ટર એટલે કે આ જે ધાત્વીય મોસ્ટલી વાહકો માટે જે આપેલી છે કંડક્ટર માટે એની આલ્ફાની વેલ્યુ અહીંયા આગળ જુઓ. જે આલ્ફાની વેલ્યુ છે એ અહીંયા આગળ પ્લસ છે, આ બધી વેલ્યુ છે ને પ્લસ છે, જ્યારે સેમિકન્ડક્ટર માટે એ વેલ્યુ છે ને માઇનસ છે. બરાબર, આ જે છે ડિસ્કશન આપણે આગળ કરેલી કે ભાઈ સેમિકન્ડક્ટર માટે આલ્ફાની વેલ્યુ માઇનસ થશે. કેમ? તો એનું રીઝન મેં તમને આપેલું. ઓકે, ઇન્સ્યુલેટર એટલે અવાહકો. અવાહકો માટે જુઓ આલ્ફા કોઈ હોય જ નહીં, કારણ કે તાપમાન સાથે એનો અવરોધ વધે કે ઘટે એવું કંઈ હોય જ નહીં, કારણ કે ઇન્સ્યુલેટર છે, અવાહક છે, એમના માટે ના હોય. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અહીંયા આગળ છે. તો અહીંયા આગળ જે આપણને ગ્રાફ આપેલો છે, ગ્રાફ ઓફ રો વર્સિસ ટી ફોર મેટલ, એટલે કે ધાતુઓ માટે રો વર્સિસ ટીનો જે આલેખ છે એ તમે જુઓ તો જેમ તાપમાન વધારો એમ અવરોધકતા વધતી જાય છે. અવરોધકતા છે એ 10⁻8 ઓમ મીટરમાં અહીંયા આગળ આપેલી છે. ઓકે, આ વસ્તુમાં હું તમને એવું કહેવા માગું છું કે ધાતુઓ જે છે એમના માટે તમે રો વર્સિસ ટીનો ગ્રાફ ડ્રો કરો તો એ જે ગ્રાફ છે
એમાં કેવું થાય કે 0 કેલ્વિન તમે લો શરૂઆતમાં ઇનિશિયલ પોઈન્ટ, અને આગળ 50, 100, 200 એ આગળ ટેમ્પરેચર તમે ઇન્ક્રીઝ કરતા જાઓ, બરાબર. તો જે તમારો ગ્રાફ છે એ એટલે કે રો વર્સિસ ટીનો જે ગ્રાફ છે, એટલે રેઝિસ્ટિવિટી વર્સિસ ટેમ્પરેચર, અવરોધકતા વિરુદ્ધ તાપમાન. તાપમાન વધારો એમ અવરોધકતા વધતી જશે, એટલે જે ગ્રાફ છે એ તમારો વધતો જશે. ઓકે, આવું તમને જોવા મળશે. એનો મિનિંગ એવો થયો કે અહીંયા આગળ 0°C આગળ એની અવરોધકતા કેટલી થઈ જાય, તો તમે કહેશો 0. ઓકે, પણ શું કે પ્રેક્ટિકલી તમે 0 કેલ્વિન આગળ લઈ જવા માટે તમારે મશક્કત કરવી પડે. ઇટ ઇઝ ક્વાઇટ અ ડિફિકલ્ટ ટાસ્ક. પણ 0 કેલ્વિન આગળ તમે લઈ જાઓ, એટલે કે 0 કેલ્વિન તમે ટેમ્પરેચર ઓબ્ટેન કરો તો રેઝિસ્ટિવિટી 0 થઈ જાય, મીન્સ રેઝિસ્ટન્સ 0 થઈ જાય. મીન્સ વોટ? ઇટ વિલ બી સુપર કંડક્ટર. ઓકે, બધા માટે આ પોસિબલ નથી, પણ કેટલીક મેટલ માટે આ પોસિબલ છે, બરાબર છે. તો એ જે ગ્રાફ છે જરા ધ્યાનથી તમે જુઓ. તો અહીંયા આગળ જે છે એ ગ્રાફ આગળ આ રીતે ઇન્ક્રીઝ થાય છે. ઓકે, તમે જોયું. તો આવા ધાત્વિક વાહકો માટે પ્રમાણમાં નીચા તાપમાને અવરોધકતાનો સંબંધ રેખીય હોય છે, એટલે કે આ ઓછા તાપમાન માટે પોસિબલ છે, બરાબર. બાય ધ વે આપણે આ ખાસ જોવાનું હતું. ચલો, તો આ રીતે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે. ફર્ધર મોર અહીંયા આગળ જે ગ્રાફ આપેલો છે, ગ્રાફ ઓફ રો વર્સિસ ટી ફોર એન એલોય, એટલે કે મિશ્ર ધાતુઓ માટે અહીંયા આગળ ગ્રાફ આપેલો છે. મિશ્ર ધાતુઓ માટે અહીંયા આગળ ગ્રાફ આપેલો છે. તો આ ઉપરના ગ્રાફ જે ધાતુઓ માટે હતો, એટલે કે મેટલ્સ માટે હતો, અને નીચેનો ગ્રાફ જે છે મિશ્ર ધાતુ માટે, બંનેમાં ડિફરન્સ તમને શું લાગે છે? ઓકે, તો ડિફરન્સ છે એ તમે ખાસ અહીંયા આગળ જુઓ. તો અહીંયા આગળ છે ને 0.2, 0.4 એવી માઇનોર વેલ્યુ છે, તમે જુઓ. ઓકે, અહીંયા આગળ 0.4 એવી માઇનોર વેલ્યુ છે, જ્યારે આમાં 1.1, 1.2 એવી વેલ્યુ છે. પ્લસ બીજું કે આ જે ગ્રાફ છે એ અહીંયા આગળ કર્વ છે, એટલે ધીમે ધીમે આગળ ટેમ્પરેચર સાથે ચરઘાતાંકી રીતે એક્સપોન્શનલી ઇન્ક્રીઝ થાય છે, જ્યારે અહીંયા આગળ જુઓ, બરાબર. તો અહીંયા આગળનું જે ટેમ્પરેચર છે 50° છે, જરા જુઓ. ઓકે, જ્યારે અહીંયા આગળનું 200, 400, 600 એવું ટેમ્પરેચર આપેલું છે. એનો મિનિંગ શું થયું હું તમને સમજાવું. લેબોરેટરીમાં તમારે એવા મટીરિયલની જરૂર પડે કે જે મટીરિયલ છે ને એનું રેઝિસ્ટન્સ, અવરોધ છે ને તાપમાન સાથે બદલાય નહીં. તમે પ્રયોગ કરતા હોય એ વખતે તાપમાન વધે કે ઘટે તો તમારો જે વાયર છે એનો અવરોધ બદલાવો જોઈએ નહીં, નહીંતર રીડિંગ છે ને બદલાઈ જાય. સો ડ્યુરિંગ ધ એક્સપેરિમેન્ટ યુ વિલ ચૂઝ such substance that will not change its resistance with the temperature. તો એના માટે તમે નાઇક્રોમ જે છે એ એલોય છે, ઓકે, કોન્સ્ટન્ટન છે એ એલોય છે, આ બધી મટીરિયલ છે ને એનો વાયર તમે યુઝ કરશો. એમાં શું થશે, તો એની અંદર આ જે છે ને ટેમ્પરેચર એ 200°, 300° સુધી તમે લઈ જાઓ ને તો આ રીતે એક્સપોન્શનલીનો રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થઈ જાય મેટલમાં. પણ જે છે આ એલોય જે છે એમના માટે 500 કેલ્વિન, 1000 કેલ્વિન સુધી લઈ જાઓ તો એનો રેઝિસ્ટન્સ છે, માની લો કે અહીંયા આગળ 200 કેલ્વિન, 300 કેલ્વિનથી હું ચાલુ કરું તો એનો રેઝિસ્ટન્સ છે ને સ્લાઇટલી આમ ચેન્જ થશે, એટલે કે ઓલમોસ્ટ ચેન્જ થશે જ નહીં. ઓકે, પ્લસ 0 કેલ્વિન આગળ એનો રેઝિસ્ટન્સ 0 નહીં થાય, મતલબ કે એનો રેઝિસ્ટન્સ હશે જ. પહેલાંમાં 0 થઈ જતો હતો મેટલ્સ માટે. ઓકે, જ્યારે આ છે એલોય માટે, એના માટે 0 કેલ્વિન આગળ રેઝિસ્ટન્સ 0 થશે નહીં. પ્લસ મેં કહ્યું પ્રમાણે 200 કેલ્વિન, 300 કેલ્વિન, 500 કેલ્વિન, 500 કેલ્વિન, 600 કેલ્વિન, 700 કેલ્વિન લઈ જશો ને તો પણ એ સ્લાઇડલી ઇન્ક્રીઝ થશે, માઇનોર. એટલે એમાં ખાસ ઇન્ક્રીમેન્ટ આવશે નહીં. એ આપણે ખાસ અહીંયા જોવાનું હતું. અહીંયા આગળ જુઓ, આ જે છે ને એમાં 800 કેલ્વિન લખ્યું હતું, જ્યારે મેં અહીંયા લખ્યું એમાં જે ટેમ્પરેચર તમને આપ્યું, એમાં 300 કેલ્વિન લખ્યું, એટલે ઢાળ બહુ ઓછો રાખ્યો, સ્લોપ ઓછો રાખ્યો. 800 કેલ્વિન આગળ લઈ જાઓ તો સ્લોપ વધી જાય, એટલે બુકમાં એમાં સ્લોપ એના કારણે વધારે આપેલો છે. ચલો, ખ્યાલ આવી ગયો. અને જે ત્રીજો ગ્રાફ છે તમારો, એ ત્રીજો ગ્રાફ છે એમાં શું છે કે જે રેઝિસ્ટિવિટી છે ટેમ્પરેચર સાથે ડિક્રીઝ થાય છે. તો આની અંદર જે છે એ આલ્ફા નેગેટિવ હોય, મતલબ આ સેમિકન્ડક્ટર માટે છે. સેમિકન્ડક્ટર માટે રો વર્સિસ ટીનો ગ્રાફ, બરાબર છે. ચલો, તો આ 3 વસ્તુ આપણે ખાસ ડિસ્કશન કરવાની હતી. એમાં આ જે છે પોઈન્ટ તમારે ખાસ નોટ કરવાનો છે ફ્રેન્ડ્સ. નાઇક્રોમ
જે નિકલ, લોખંડ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે જેવા બીજા ધાત્વિક પદાર્થોમાં અવરોધકતાનું મૂલ્ય વધુ હોય છે, પરંતુ તેનો તાપમાન પરનો આધાર પ્રમાણમાં ઓછો હોય છે. આ રીતે મેંગેનીન નામની મિશ્ર ધાતુની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર છે. તમારે બે નામ યાદ રાખવાના છે, કયા? નાઇક્રોમ, મેંગેનીન, અને ત્રીજું નામ છે કોન્સ્ટન્ટન. ચલો ફ્રેન્ડ્સ, તો અહીંયા લખેલું છે ફોર સમ મટીરિયલ લાઇક નિક્રોમ which is an alloy of nickel, iron and chromium have very high value of resistivity and exhibit very weak dependence of resistivity with temperature. The resistivity of manganese, which is an alloy of copper, manganese and nickel, is also almost independent of temperature. તો આ જે છે ને લેબોરેટરીમાં યુઝ થાય. ઓકે, તો લેબોરેટરીની અંદર એના ટેમ્પરેચર તમે ઇન્ક્રીઝ કરો, કરંટ પાસ કરતા વખતે એક્સિડેન્ટલી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતું હોય તો એ વખતે એનો રેઝિસ્ટન્સ ચેન્જ ના થઈ જાય, એના માટે એનો યુઝ થાય. બરાબર છે ફ્રેન્ડ્સ? ચલો, તો જે આપણો નેક્સ્ટ પાર્ટ આપણે સિક્વન્સમાં જોઈશું એ હવે છે ક્લાસિફિકેશન ઓફ મટીરિયલ ઓન ધ બેઝિસ ઓફ રેઝિસ્ટિવિટી. એટલે કે અવરોધકતાના સંદર્ભમાં દ્રવ્યોનું વર્ગીકરણ. આ જે પાર્ટ છે ને બહુ સિમ્પલ છે. તો અવરોધકતાના સંદર્ભમાં દ્રવ્યોનું વર્ગીકરણ તમે કરો તો ત્રણ પ્રકારે થાય: સુવાહકો, અર્ધવાહકો અને અવાહકો. મતલબ કે તમે મટીરિયલ ક્લાસિફાય કરો તો કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર, આ ત્રણ જે છે એમાં ક્લાસિફિકેશન થાય. એમાં જે કંડક્ટર છે દે હેવ વેરી હાઈ કન્ડક્ટિવિટી, મીન્સ કે વેરી લો રેઝિસ્ટિવિટી. એટલે કે વાહક પદાર્થો જે છે એમના કિસ્સામાં શું હોય? સુવાહકો, તો એમના કિસ્સામાં જે વાહકતા છે ખૂબ વધારે હોય, એટલે કે અવરોધકતા છે બહુ ઓછી હોય. અવાહકો છે એમના કિસ્સામાં શું હોય? તો ઇન્સ્યુલેટરના કિસ્સામાં, ઇન ધ કેસ ઓફ ઇન્સ્યુલેટર, ધી રેઝિસ્ટિવિટી ઇઝ વેરી હાઈ, એટલે કે અવરોધકતા બહુ વધારે હોય. બરાબર, આ તો તમે જાણો છો. અને જે સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહકો છે એમના કિસ્સામાં શું હોય? તો એ નરોવા કુંજરોવા, એટલે કે નહીં સુવાહકો જેવું વર્તન હોય, નહીં અવાહકો જેવું હોય. એ મધ્યમ કક્ષાની અવરોધકતા ધરાવશે. ઓકે, તો એ જે વેલ્યુ છે તમને અહીંયા આપેલી છે કે ધાતુ પદાર્થની અવરોધકતાના મૂલ્યો પ્રમાણમાં ઓછા, એટલે કે 10⁻8 ઓમ મીટરથી 10⁻6 ઓમ મીટરના ગાળામાં હોય છે. પેલા ટેબલ ઉપરથી તમે જોઈ શકશો. ઓકે, સો એ લખેલું છે metal have low resistivity in range of 10⁻8 ohm meter to 10⁻6 ohm meter. બરાબર છે. અને ઇન્સ્યુલેટર છે એમના માટે રેઝિસ્ટિવિટી 10⁻18 ટાઈમ્સ ગ્રેટર દેન મેટલ, એટલે બહુ વધારે છે. એટલે કે અવાહક કાચ, રબર, પ્લાસ્ટિક એ બધા માટે અવરોધકતાના મૂલ્યો 10⁸ ગણા કે તેનાથી વધારે હોય છે. બરાબર છે મિત્રો? તો આ જે છે સમજવાનું છે. બરાબર, આ થિયરી. બીજું એક આ નોટિસ કરવાનું છે કે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે વિદ્યુતના સુવાહકો, દાખલા તરીકે ધાતુઓ, એ ઉષ્માના પણ સુવાહકો હોય છે. આમાં સુપરકન્ડક્ટર અપવાદ છે. ચલો, તો આ શું કહેવા માગે છે? પહેલાં તો ઇટ ઇઝ જનરલી ફાઉન્ડ ધેટ ગુડ કંડક્ટર્સ ઓફ ઇલેક્ટ્રિસિટી લાઇક મેટલ આર ઓલ્સો ગુડ કંડક્ટર્સ ઓફ હીટ. મતલબ કોપર ને વગેરે જે છે ને એ બધા ઇલેક્ટ્રિસિટીમાં કંડક્ટર કહેવાય, એટલે કે વિદ્યુત પ્રવાહ માટે પણ વાહક કહેવાય, તો સાથે ઉષ્માના પણ એ વાહક કહેવાય. ઓકે, તો એલ્યુમિનિયમ છે એ પણ વિદ્યુતનું એ વાહક છે, ઉષ્માનું પણ વાહક છે. ઇલેક્ટ્રિકલી દે આર કંડક્ટર એન્ડ થર્મલી દે આર કંડક્ટર. ઓકે, તો આ જે છે ડિસ્કશન એની આપણે અહીંયા વાત કરી. ચલો નેક્સ્ટ આપણે જઈએ અહીંયા આગળથી. રેઝિસ્ટર્સ યુઝડ ઇન લેબોરેટરીઝ આર ઓફ ટુ ટાઈપ્સ. એટલે કે પ્રયોગશાળામાં વપરાતા અવરોધો મુખ્યત્વે બે પ્રકારના હોય છે મિત્રો. બરાબર, અહીંયાથી આપણે જે છે થિયરીને આપણે કન્સિડર કરીશું અને ટેગ કરીશું. ઇમ્પોર્ટન્ટ તો નહીં, પણ આપણે સમજવા માટે ખાસ આને યાદ રાખીશું. પ્રયોગશાળામાં વપરાતા અવરોધો મુખ્યત્વે બે પ્રકારના હોય છે. વાયર વાઉન્ડ અવરોધો, ઓકે, એ ઇંગ્લિશમાં પણ એને વાયર વાઉન્ડ રેઝિસ્ટર્સ કહીશું. ચલો આ જરા તમને સમજાવી દઉં. વાયર વાઉન્ડ અવરોધો કોને કહેવાય? ચલો મિત્રો, તો આ જે છે એ વાયર વાઉન્ડ રેઝિસ્ટર્સ છે. બરાબર, આ જે છે તમે કદાચ ઓલ્ડ ટીવી કે ઓલ્ડ રેડિયો હોય, બહુ જૂનો, આજથી 20 વર્ષ પહેલાં, મોર દેન 20 યર્સ અગો, આ જે રેડિયો છે એની વાત કરું છું, એની અંદર
તમે જોયું હશે કે આ ટાઈપના જે છે કમ્પોનન્ટ તમને એમાં જોવા મળશે. ઓકે, આ વાયર વાઉન્ડ અવરોધો છે. તો આમાં સિમ્પલ કેવું હોય કે આ જે રેઝિસ્ટિવ વાયર હોય, રેઝિસ્ટિવ વાયર એટલે કયો, તો જે નિક્રોમની વાત કરી આપણે, પછી જે મેંગેનીનની વાત કરી, કોન્સ્ટન્ટનની વાત કરી, દે હેવ હાયર રેઝિસ્ટિવિટી. એ જે વાયર હોય એને આપણે જે છે ઇન્સ્યુલેટર ઉપર આ રીતે વાઉન્ડ કરેલો હોય, વીંટાળેલો હોય, અને તમે ડિઝાયર્ડ, ઓકે આ પરફેક્ટ એની ઇમેજ છે. અહીંયા આગળ આ જે રેઝિસ્ટિવ વાયર છે એને તમે વીંટાળેલો છે. ઓકે, એના ઉપર વાઉન્ડ કરેલો હોય એન્ડ યુ અક્વાયર યોર જે એક્સપેક્ટેડ રેઝિસ્ટન્સ, એટલે કે તમારે જે જોઈતો હોય વેલ્યુનો તમે રેઝિસ્ટન્સ આ રીતે મેળવી શકો. બરાબર છે. આ વાયર વાઉન્ડ રેઝિસ્ટર જે છે એ પહેલાં જે છે વપરાતા, અત્યારે ખાસ વપરાતા નથી. એનું કારણ શું છે હું તમને સમજાવું. ચલો, તમે વાયર વાઉન્ડ રેઝિસ્ટર સમજી લીધું. આ ફિગરમાં જુઓ, આમાં વાયર જે છે અંદર છે, દેખાતું નથી કવરમાં. બરાબર છે. સો ધીઝ આર વાયર વાઉન્ડ રેઝિસ્ટન્સ. સાઇઝમાં મોટા છે, તમને જોઈને લાગે છે. બરાબર છે. તો આ જે વાયર વાઉન્ડ રેઝિસ્ટન્સ છે એમના વિશે આપણે રીડ કરીએ તો વાયર વાઉન્ડ રેઝિસ્ટર્સ આર મેડ બાય વાઇન્ડિંગ વાયર્સ ઓફ એન એલોય લાઇક મેંગેનીન, કોન્સ્ટન્ટન, નિક્રોમ. આપણે આગળ વાત કરી એલોયની, એ જે રેઝિસ્ટિવ વાયર છે, ઓર સિમિલર વન્સ ઓન અ પ્રોપર બેઝ, એટલે કે એને ઇન્સ્યુલેટર ઉપર વીંટાળેલા હોય. રેઝિસ્ટિવિટી ઓફ સચ મટીરિયલ ડુ નોટ ચેન્જ એપ્રિસિએબલી વિથ ટેમ્પરેચર, એટલે તાપમાન સાથે આમની જે અવરોધકતા છે બદલાતી નથી. વાયર વાઉન્ડ અવરોધો યોગ્ય આધાર પર, એટલે કે કયા, મેંગેનીન, કોન્સ્ટન્ટન, નાઇક્રોમ જેવી મિશ્ર ધાતુના તાર વીંટાળીને બનાવવામાં આવે છે. આવા દ્રવ્યની અવરોધકતા તાપમાન સાથે ખાસ બદલાતી નથી. પણ મેં એનો જે ગેરફાયદો કીધો ને એ શું છે કે એમની સાઇઝ વધારે હોય. ઓકે, બીજું એ ફ્યુઝ પણ થઈ જાય. વધારે કરંટ પાસ કરો તો એ ફ્યુઝ પણ થઈ જાય. જો કે મોટાભાગના અવરોધો ફ્યુઝ થતા જ હોય. બરાબર છે. ચલો, બીજો એના અંદર જે પોર્શન છે જુઓ, કાર્બન અવરોધો. ઓકે, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. કાર્બન અવરોધો એટલે કાર્બન રેઝિસ્ટર્સ. ઓકે, કાર્બન રેઝિસ્ટર્સ છે એ જરા તમને બતાવી દઉં. ચલો, આ જે છે કાર્બન રેઝિસ્ટર છે. બરાબર, તમે જુઓ સાઇઝમાં બહુ નાના છે. ઓકે, દે આર ટાઇની. પેલા જે વાયર વાઉન્ડ રેઝિસ્ટર હતા એના કરતાં બહુ ટાઇની છે. તો આ જે છે એ કાર્બન અવરોધો છે. આની અંદર શું હોય તો એનું આપણે અહીંયા જોઈએ તો આ જે છે ગ્રેફાઇટ અને રેઝિનનું મિક્સચર કરેલું હોય. ધ ગ્રેફાઇટ એન્ડ રેઝિન ટુગેધર મિક્સ્ડ. ગ્રેફાઇટ છે કંડક્ટર છે, રેઝિન છે એ ઇન્સ્યુલેટર છે, અવાહક છે. બંનેનું મિક્સચર કરીને આ અવરોધો બનાવેલા હોય. બરાબર, ચોખાના દાણાના સાઇઝના હોય, રાઈઝની સાઇઝનું હોય. ઓકે, તો અહીંયા આગળ જે છે આપણે જરા એકવાર રીડ કરી લઈએ એટલે તમને ખબર પડે. ધ કાર્બન રેઝિસ્ટર આર વાઇડલી યુઝ ઇન ઇલેક્ટ્રોનિક સર્કિટ. અત્યારે મોસ્ટલી આ જ વપરાય છે, લાઇક રેડિયો, ટેલિવિઝન, એમ્પ્લીફાયર. ધ કાર્બન રેઝિસ્ટર હેવ વેરી સ્મોલ ડિમેન્શન એન્ડ ઇટ્સ ઇઝ વેરી ઇનએક્સપેન્સિવ. ઓકે, તો જે કાર્બન અવરોધો બહોળા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક પરિપથોમાં ઉપયોગ થાય છે. કાર્બન અવરોધોનો મુખ્ય ફાયદો છે તેમનું નાનું કદ. મેં કહ્યું ચોખાના દાણા જેવડો આવે. જ્યારે પેલો આના પહેલાં જે આપણે વાયર વાઉન્ડ અવરોધ જોયો, એ વાયર વાઉન્ડ અવરોધ છે એની કમ્પેરિઝનમાં બહુ વધારે, હું કહીશ કે એની કમ્પેરિઝનમાં કેટલા ગણો હોય તો 1000, 2000થી 10,000 ગણો પણ મોટો હોય. ઓકે, તો એનો મુખ્ય ફાયદો છે કે એનું નાનું કદ અને ઓછી કિંમત. બરાબર, તમે 100 રૂપિયામાં લેવા જાઓ તો 100 ગ્રામ 200 ગ્રામ એવા સસ્તા મળે એકદમ. એમ 1-2 નહીં લેવાના, વજનમાં જ લેવાના સીધા. કાર્બન અવરોધો બનાવવા માટે શુદ્ધ ગ્રેફાઇટનું રેઝિન જેવા પદાર્થ સાથે મિશ્રણ કરી તેને ઊંચા તાપમાને અને દબાણે નળાકાર ઢાળવામાં આવે છે. એટલે કે ટુ મેક કાર્બન રેઝિસ્ટર અ પ્યોર ગ્રેફાઇટ મિક્સ્ડ વિથ રેઝિન એન્ડ મોલ્ડેડ ઇન્ટુ સિલિન્ડર એટ હાઈ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. બરાબર, મેં કહ્યું એમ ગ્રેફાઇટ અને રેઝિનનું મિક્સચર કરવાનું હોય એની અંદર. ઓકે, એન્ડ કાર્બન રેઝિસ્ટર આર અવેલેબલ ઇન રેન્જ 1 ઓહ્મ ટુ 100 મેગા ઓહ્મ સુધી અવેલેબલ હોય. ઓકે, એટલે કે 1 ઓહ્મથી 100 મેગા ઓહ્મ સુધી અવેલેબલ હોય. પેલો વાયર વાઉન્ડ અવરોધ તમારે 1 મેગા ઓહ્મનો જોઈએ ને તો 1 મેગા ઓહ્મના અંદર તમારે સમજો ને કે 1 મીટર લાંબો છે, એના ઉપર આખું તમારે વીંટાળવું પડે. એટલે એના અંદર જે છે વધારે વેલ્યુનો પોસિબલ ના થાય વાયર વાઉન્ડમાં, પણ અહીંયા કાર્બન અવરોધો છે એમના માટે પોસિબલ થાય. તો અહીંયા આગળ જે કાર્બન અવરોધો છે એમના માટે કલર કોડ ફોર કાર્બન રેઝિસ્ટન્સ, એટલે કાર્બન અવરોધો માટે વર્ણ સંકેત મેં તમને અહીંયા જે બતાવ્યું એના અંદર ફરીથી ધ્યાનથી જુઓ. તમે જુઓ આ દરેક રેઝિસ્ટર્સ છે એના ઉપર તમને કલરનું અહીંયા કોડિંગ લાગે છે દરેક રેઝિસ્ટર ઉપર.
ઓકે, ધારો કે આ ચલો અવરોધ લીધો, તો એના અંદર જો એક કલર સર્ટેન કલરનું એક બેન્ડ છે. ઓકે, ચલો તો આ રીતે જુઓ, આના ઉપર આ કલર કોડિંગ છે. એ કલર શું બતાવે છે? ઇટ ઇઝ કલર કોડ ફોર ઇટ્સ વેલ્યુ. એની વેલ્યુ બતાવે છે કે ભાઈ એની એ 1 ઓમનો હશે, 10 ઓમનો હશે, 1 કિલો ઓમનો હશે, કેટલા ઓમનો હશે. તો એ કલર કોડ આપણે સમજવાનો છે. ઓકે, તો કલર કોડ સમજવા માટે તો તમે સમજી લીધું અહીંયા આગળ જે બેન્ડ છે. ચલો કલર કોડ સમજાવું હવે તમને. તો એના માટે તમારી બુકના અંદર તમને ટેબલ આપેલું છે, એ તમે ટેબલ જોશો. તમારી ટેક્સ્ટ બુકના અંદર અવેલેબલ હશે, એને યાદ કઈ રીતે રાખવાનું તમને સમજાવું છું. ચલો, કલર કોડ ફોર કાર્બન રેજિસ્ટર. તો તમને અહીંયા આગળ આપેલું છે બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે, વ્હાઇટ, ગોલ્ડ, સિલ્વર. એટલે કે ગુજરાતીમાં પણ આપણે સેમ કાળો, પીળો, ધોળો એ રીતે યાદ નહીં રાખીએ. બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન એ રીતે. બરાબર છે. તો આ જે છે એના આગળ એક સર્ટેન અહીંયા આગળ વેલ્યુ લખેલું છે. બ્લેક માટે 0, બ્રાઉન માટે 1, ઓકે 1, અહીંયા આગળ 2, 3 એ રીતે વેલ્યુ આપેલી છે. આને તમે યાદ કઈ રીતે રાખશો? તો આને યાદ રાખશો બીબી રોય, ઓકે, goes to Bombay. ઓકે, બીબી રોય goes to Bombay via gateway of gold silver. બીબી રોય goes to Bombay via gateway of gold silver. આ રીતે તમે યાદ રાખશો. બીબી રોય, ઓકે, goes to Bombay via gateway of gold silver. ગોલ્ડ સિલ્વર તો તમને છેલ્લે યાદ રહેશે. બરાબર. અને વેલ્યુ કઈ રીતે લખવાની છે? તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 9 સુધી લખશો એટલે ગોલ્ડ સિલ્વર બાકી રહેશે. બરાબર છે. તો અહીંયા આગળ મેં તમને સમજાવ્યું. બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે ઓફ ગોલ્ડ સિલ્વર. ઓકે, બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો એ રીતે તમે આગળ યાદ રાખશો. અને આ જે વેલ્યુ છે એની આગળ તમે શું કરશો? તો ભાઈ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 અહીંયા સુધીની વેલ્યુ છે ગોલ્ડ સિલ્વર સુધી. બરાબર. તમારે અહીંયા બીજું બ્લેક બ્રાઉનથી યાદ રાખવાનું છે. બ્લેક બ્રાઉનથી એમાં ભૂલ ના થાય. બ્લેક બ્રાઉન, ઓકે, બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો એ રીતે તમારે આગળ જવાનું છે. તો બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, પછી આગળ આવે એમાં ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે એ રીતે તમારે યાદ રાખવાનું છે. તો તમે જરા જોશો ને, બ્લેક, બ્રાઉન અને અહીંયા આગળ આવીને એમાં શું આવશે? બ્લુ. એટલે બી 3 વાર છે. એક જરા આમાં ભૂલ ના થાય. બ્લેક, બ્રાઉન અને અહીંયા આગળ બ્લુ. ઓકે, આપણે જે વાદળી કહીએ છીએ. બરાબર. બીજું આવું જીમાં થશે. ઓકે, અહીંયા જીમાં. ઓકે, પહેલો જી આવે છે ને અહીંયા જી આવે છે. તો ગ્રીન અને ગ્રે એ યાદ રાખવાનું છે. ગ્રીન અને ગ્રે. બરાબર. અહીંયા આગળ એમાં તમારી ભૂલ ના થાય. હવે જે વેલ્યુ તમને મેં આગળ કીધી એ વેલ્યુમાં તમારે કઈ રીતે અહીંયા ઇનપુટ કરવાનું છે જરા એ વેલ્યુને એકવાર ફરીથી જોઈ લો, પછી હું આગળ વાત કરું. ચલો, હવે અહીંયા આગળ જુઓ કે આ જે પાછળનો ભાગ આપેલો છે બુકમાં, તમારે જે આપણી જે બુક છે ને, ન્યૂ બુક, ન્યૂ સિલેબસની બુક, એમના અંદર જરા આ છે ને ડિફરન્સ હશે. એટલે એના કરતાં હું અહીંયા સમજાવી દઉં તમને. બરાબર. તો તમે કન્ફ્યુઝ ના થઈ જશા. તો એના અંદર થોડી વસ્તુ છે ને એ અલગ રીતે મૂકેલી છે, તો તમને ખબર નહીં પડે. તમારે શું કરવાનું છે? તો બીબી રોય, આમાં તો તમને ખબર પડી જશે. ઓકે, ગોઝ ટુ બોમ્બે વાયા ગેટ વે ઓફ ગોલ્ડ સિલ્વર. ગોલ્ડ સિલ્વર. ઓકે, અહીંયા આગળ વેલ્યુ લેશો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તમારી જે વેલ્યુ છે ને એને આ રીતે મૂકવાની છે. પહેલા બોક્સમાં પહેલી વેલ્યુ, બીજા બોક્સમાં બીજી વેલ્યુ, ઇન્ટુ 10 એનો જે પાવર એટલે કે ઘાત છે એમાં ત્રીજી વેલ્યુ. ઓકે, પ્લસ ઓર માઇનસ અહીંયા ચોથી વેલ્યુ અને પર્સન્ટેજ. તમારો જે રેજિસ્ટર છે એ રેજિસ્ટર ઉપર કલર કોડ તમને જે આપેલો હોય, આ રીતે તમારો રેજિસ્ટર હોય, કાર્બન રેજિસ્ટર, એના અંદર એક કલરનો પટ્ટો હોય, બીજા કલરનો પટ્ટો હોય, ત્રીજા કલરનો પટ્ટો હોય અને ચોથો હોય કે ના હોય આનું નક્કી નહીં. ઓકે, એટલે ફોર્થ બેન્ડ ઇઝ પ્રેઝન્ટ ઓર નોટ. તમારે શું કરવાનું છે? પહેલાંનો જે છે કલર જોવાનો છે. ઓકે, પહેલાંનો જે કલર હોય, ચલો માની લો કે આ જે છે ઓરેન્જ છે. ઓકે, ચલો આ જે છે
એ વાયોલેટ છે. ઓકે, ચલો આ જે છે એ બ્લેક છે. ઓકે, અને આ જે છે ગોલ્ડ છે. ચલો આ રીતે વેલ્યુ આપેલી છે. તો તમારે શું કરવાનું છે? પહેલો ઓરેન્જ છે, તો ઓરેન્જ માટે વેલ્યુ કેટલી છે? 3. તો તમારે અહીંયા 3 મૂકવાના. ચલો બીજું છે વાયોલેટ. વાયોલેટ માટે વેલ્યુ કેટલી? 7. તો અહીંયા તમારે 7 મૂકવાના. ઓકે, ચલો અહીંયા આગળ મેં બ્લેક કીધું. બ્લેક માટે વેલ્યુ કેટલી? 0. તો અહીંયા આગળ તમારે 0 મૂકવાના. ચલો અહીંયા આગળ ગોલ્ડ કીધું. અહીંયા છેલ્લો છે ને ગોલ્ડ, સિલ્વર કે કોઈ કલર નહીં હોય એવું હશે. ચલો તો અહીંયા આગળ ગોલ્ડ છે. તો ગોલ્ડ માટે જે છે એની આપણે વાત બાકી રાખી હતી. તો આ પાછળનો જે ભાગ છે ને એ શું છે? એને કહેવાય ટોલરન્સ. ટોલરન્સ. ઓકે, ટોલરન્સ મતલબ વિચલન. વિચલનનો મતલબ શું? કે તમારો રેજિસ્ટર જે છે એ ગરમ થાય તો એની વેલ્યુમાં ફેરફાર થાય. ગરમ થાય, ઠંડો થાય પ્રમાણે વેલ્યુમાં ફેરફાર થાય. કેટલા % ફેરફાર થાય એને કહેવાય ટોલરન્સ, એટલે કહેવાય વિચલન. ઓકે, ચલો આ જે આપણો રેજિસ્ટર છે એની વેલ્યુ કેટલી થઈ? તો 37 × 10⁻0. ઓકે, એટલે કેટલી થઈ? 37. ઓકે, હવે આ જે પાછળનું જે છે એ ટોલરન્સ અહીંયા ગોલ્ડ માટે કેટલું છે? તો ગોલ્ડ માટે તમને અહીંયા જે અહીંયા આગળ મેં બતાવ્યું એમાં આગળ જુઓ. ગોલ્ડ માટે કેટલા લખેલા છે? 5%. ઓકે, સિલ્વર માટે કેટલા લખ્યા છે? 10%. અને નો કલર હોય તો 20%. તો ગોલ્ડ માટે 5% કીધું છે. એનો મતલબ અહીંયા આગળ તમારું ટોલરન્સ 5% લખવાનું, એટલે ±5%. એનો મિનિંગ શું થયો? કે આની જે વેલ્યુ છે એ 37 ઓહ્મ છે. 5% વધે પણ ખરી, 5% ઘટે પણ ખરી. ચલો ખ્યાલ આવી ગયો બધાને? આ જે છે એને એક્ઝેક્ટલી હું હમણાં આપણે જે આમાંથી કોઈ એક આદી ફિગર આપણે ચૂઝ કરીએ. ચલો આમાંથી કોઈ રેઝિસ્ટન્સ લઈ લઈએ. ચલો આ રેઝિસ્ટન્સ તમે ધ્યાનથી જુઓ. આના માટે કઈ વેલ્યુ છે જુઓ. તો અહીંયા છે પહેલો જે બેન્ડ છે ને યલો છે જુઓ. તો યલો માટે વેલ્યુ છે 4, એટલે પહેલી વેલ્યુ તમે 4 લખશો. બીજો જે બેન્ડ છે એ કયો છે તમે જુઓ. તો બીજો જે બેન્ડ છે એ વાયોલેટ છે. ઓકે, ચલો તો વાયોલેટ માટે 7 છે. તો ચલો 7 બ્લુ જેવું પણ લાગે છે એક્ઝેક્ટલી, પણ વાયોલેટ આપણે જ લઈએ. ચલો વાયોલેટ છે તો 7 છે. પછી છે રેડ. તો ત્રીજી છે ને 10⁻10 મૂકવાની કીધી. તો ચલો રેડ માટે વેલ્યુ છે 2. તો રેડ માટે 10⁻2 એવું મૂકશો. ઓકે, ± ગોલ્ડ છે. ગોલ્ડ માટે વિચલન કેટલું કીધું? તો 5%. તો આ જે છે એની વેલ્યુ કંઈક આ રીતે થશે. આ રીતે 47 × 10⁻2. ઓકે, ચલો પહેલો કયો હતો? 4 એટલે યલો હતો. બીજું 7 એટલે વાયોલેટ જાંબલી હતો. અહીંયા આગળ જે ઘાત મૂકવાનું કીધું રેડ હતો 2, રેડ માટે 2, અને વિચલન ગોલ્ડ સિલ્વર. ઓકે, તો જે વિચલન છે એના અંદર યાદ રાખજો ગોલ્ડ માટે 5%, સિલ્વર માટે 10%, અને નો કલર, કોઈ કલર ના હોય તો 20%. બરાબર છે? આટલું ખાસ રાખવાનું છે. આગળનું 1 2 3 બી રોય યાદ નહીં રાખો ને. બી રોય આપેલું છે એ યાદ નહીં રાખો ને તો ચાલશે. આમાં જુઓ બી રોય તમને આપેલું છે. બી રોય બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગોલ્ડ એ આપેલું છે ને અહીંયા 1%, 2%. એ યાદ નહીં રાખો તો ચાલશે. 5, 10 અને 20 એટલું યાદ રાખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો તો આગળ હજી તમને ખબર પડે એ માટે હું આગળ તમને બતાવું. કોઈ બીજો રેજિસ્ટર આપણે લઈએ આની અંદર એટલે તમને ખબર પડે. ચલો આ જે છે થઈ ગયું. 3 સ્ટ્રીપ્સ છે ને એવો લઈએ આપણે. જો આ જે છે ને રજિસ્ટરમાં તમે જુઓ કેટલા નાની સાઇઝના રજિસ્ટર છે. કાર્બન રજિસ્ટર. ઓકે, 1 રૂપિયાના 3 આવે. બહુ સસ્તા હોય, કોમ્પેક્ટ પણ હોય. બધા માટે સેમ જેવું લાગે છે. ચલો તો આ પણ આપેલું છે. ચલો આપણે એક્ઝામ્પલ તરીકે તમને એવું કહેવામાં આવે કે ભાઈ વોટ ઇઝ ધી રેઝિસ્ટન્સ ઇફ ધ કલર કોડ ઇઝ ફોલોડ બાય ધી ઇન્ડિયન નેશનલ ફ્લેગ. તો ભારતનો જે ઝંડો છે એટલે કે ઇન્ડિયન ફ્લેગ છે એ પ્રમાણે રેઝિસ્ટન્સ ગણવા જાઓ તો કેટલો થાય? તો આપણો જે તિરંગો છે ટ્રાય કલર્સ જે છે એના અંદર કેસરી, સફેદ, લીલો એટલે કે ઓરેન્જ, વ્હાઇટ એન્ડ ગ્રીન આ રીતે તમને વેલ્યુ આપેલી છે. બરાબર? અને ચોથો કલર નથી એટલે નો કલર કહેવાય.
તો એના માટે ગણવા જાઓ તો ઓરેન્જ માટે 3 થાય. ઓકે, પછી આપણે વ્હાઇટ માટે કેટલી કીધી હતી? તો વ્હાઇટ માટે 9ની વેલ્યુ કીધી હતી. ઓકે, તો જે વ્હાઇટ છે એના માટે 9, જે છેલ્લે આપણે જોયું હતું એના માટે 9 છે. 10 ગ્રીન માટે જે આપણે વાત કરી હતી એ કેટલી છે? 5 છે. ઓકે, પ્લસ ઓર માઇનસ નો કલર તો 20%. અમે અહીંયા આગળ સમજાવી હતું ટોલરન્સ 20%. ઓકે, ચલો મિત્રો, તો અહીંયા આગળ કલર કોડ તમે સમજી લીધો. આ જે કલર કોડ છે એ એટલો ઇમ્પોર્ટન્ટ છે કે તમારે કોઈ પણ એક્ઝામ હોય, 1 MCQ આનો તો હશે જ બોર્ડની એક્ઝામમાં. ગુજકેટ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ અને નીટ માટે પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આપણી જે બોર્ડની એક્ઝામ છે એના અંદર અત્યાર સુધી MCQ હતા, એમાં મિનિમમ 1 MCQ તો હોય જ છે. ઇવન JEEમાં પણ હોય છે. એટલે કલર કોડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખવાનું મેં તમને કહ્યું, BB રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે ગોલ્ડ સિલ્વર. ઓકે, એના ઉપરથી યાદ રાખવાનું છે. હવે આગળ સુપર કન્ડક્ટિવિટીનો જે પાર્ટ છે ત્યાંથી આપણે ચાલુ કરીશું.